દ્વારકા પોલીસે લૂંટારૂ ગેંગને દબોચી લીધી છે। આ ગેંગના સભ્યો દ્વારા એક વૃદ્ધ પાસે લિફ્ટ માંગવામાં આવી હતી અને ત્યારબાદ તેમની પાસેથી ₹39,000નો તોડ કરવામાં આવ્યો હતો। બનાવ અંગેની મળતી વિગતો પ્રમાણે દ્વારકાના નાગેશ્વર રોડ પર રહેલા એક વૃદ્ધ ભડકેશ્વર મહાદેવના દર્શન કરી મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે એક મહિલાએ તેમની પાસેથી લિફ્ટ માંગી હતી। તો આ પુરુષે તેમને જ્યારે લિફ્ટ આપી ત્યારે એમને આ મહિલાએ તેમને એક લોભામણી લાલચ આપેલી હતી, જે લાલચના અસરમાં આવીને આ પુરુષ તેમની સાથે દૂર સુધી જાય છે, ત્યાં એમને ડ્રોપ કરે છે અવાવરૂ જગ્યાએ। જેવા અવાવરૂ જગ્યાએ પહોંચે છે ત્યાં એમના બીજા 5 જણાઓ જે એમની ટોળકીના છે સભ્યો, એ બધા ભેગા થઈને આ પુરુષ ઉપર તૂટી પડે છે, એમને બહુ માર મારે છે। માર માર્યા પછી એમની પાસે જે મોબાઈલ હોય છે તે ઝડપી લે છે અને મોબાઈલમાં એમનું અકાઉન્ટ બેલેન્સ ને બધું ચેક કરતાં 39,000 રૂપિયાની એક પંપ પાસે જઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને રોકડમાં ફેરવીને લૂંટ ચલાવે છે। તો એ સીસીટીવી ચેક કરતાં એક આરોપીની ઓળખ છતી થાય છે। ત્યારબાદ અમારી ટીમ જે એક્ટિવલી કામગીરી કરતી હતી, અમે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરેલું હતું। ઉલ્લેખનીય છે કે લિફ્ટ માંગવાના બહાને જ્યારે વૃદ્ધ સાથે લૂંટ ચલાવાઈ ત્યારે વૃદ્ધ તાત્કાલિક અસરથી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આપવીતી જણાવી હતી। પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે ગુનો નોંધીને આ ટોળકીને દબોચી લેવા કાર્યવાહી કરી છે અને કલાકોમાં તે ગેંગના સભ્યોને દબોચી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીના નામ છે રાહુલ જાલુભા ઉકરડા, પછી સોનલ રાહુલ જાલુભા, પછી રમેશ કાનજીભાઈ સંઘાર, સુનિતા રમેશભાઈ સંઘાર અને સુમિત જીતેન્દ્રભાઈ દુબે। આ 5 જણાઓએ સાથે ગેરકાયદેસર ટોળકી રચીને ધાડ કરેલી છે આ લોકો સાથે।